વાત વડોદરા શહેરની કરીએ। વડોદરામાં પણ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। છાણી સમા રાવપુરા સયાજીગંજ વિસ્તારમાં વરસાદ નોંધાયો તો આ તરફ અલકાપુરી કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવામાં હાલ તો લોકોને બફારાથી પણ રાહત મળી છે। તો વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। 9 દિવસના વિરામ બાદ વડોદરામાં ફરીને એકવાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો કે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આપણે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં છે। રાવપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નહીં ફક્ત રાવપુરા વિસ્તારમાં પરંતુ આ જ રીતનો વરસાદ વડોદરા શહેરના છાણી સમા ફતેગંજ અલકાપુરી આજવા રોડ વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ધીરી ધારે તો કેટલાક વિસ્તારમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। લોકો હવે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે તો જે ટુ વ્હીલર ચાલકો છે તે પણ રેનકોટ પહેરી અને આગળ વધી રહ્યા છે। લાંબા સમય બાદ વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ તો છેલ્લા 9 દિવસથી વડોદરા શહેરની અંદર ગરમી અને ઉકળાટનો માહોલ હતો। લોકો ગરમીથી ત્રસ્ત હતા તો સાથે જિલ્લામાં વાત કરીએ તો જે ચોમાસુ પાકને લઈને ખેડૂતોએ જે ખેતી કરી હતી તેમાં પણ વરસાદની જરૂર હતી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શહેરીજનોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે તો જગતનો તાત ખેડૂત પણ વરસાદને લઈને ખુશ થતો જોવા મળી રહ્યો છે। દ્રશ્ય તે પણ બતાવીશું કે જોઈ શકો છો કે આસપાસ જે અહીંયા રાહદારીઓ છે તે ક્યાંક બાજુમાં જે દુકાનો છે ત્યાં તેઓ વરસાદથી બચાવ માટે ત્યાં પહોંચ્યા છે। રાવપુરા વિસ્તારમાં વરસાદ, જો આ વરસાદ વધે તો પાણી ભરાવાની સમસ્યા પણ થઈ શકે છે કેમ કે આ એ વિસ્તાર છે કે જ્યાં માંડ અડધો ઇંચ વરસાદ પડે તો પણ વોટર લોગિંગની સમસ્યાઓ જોવા મળી રહી છે। 9 દિવસ બાદ વડોદરાની અંદર વરસાદ વરસતા ગરમી અને બફારાથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળતી જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।